અમિત શાહના આડકતરા સંકેત વિજય રૂપાણી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બની શકે છે ચહેરો. બાપુને હેરાન કરવા ભાજપ કરશે દુષ્પ્રચાર. કોંગ્રેસમાં સબ સલામતનો દાવો. બાપુ ગહેલોત વચ્ચે વસંત પગલે થઈ બેઠક. પંજાબના પૂર્વ ડીજીપી કેપીએસ ગિલનું નિધન 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં બન્યા હતા ગુજરાત સરકારના સુરક્ષા સલાહકાર. સુરતમાં સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો. સગીરાને જમ્મુ કાશ્મીર વગાડી ગયો હતો યુવક. ગુજરાતમાં ગરમીનું 3 ડિગ્રી ટોર્ચર. અમદાવાદમાં 42 ડિગ્રી તો અરવલ્લીમાં 43.5 ડિગ્રી તાપમાન. માર્કેટ માટે અક્ષય દિન. મોદી સરકારના 3 વર્ષ પૂર્ણ થવા પર સેન્સેક્સ પહેલીવાર 31,000 ને પાર. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો રાજ્યમાં ગરમીનું જોર ફરી એક વખત વધતા નાગરિકો ગરમીથી તોબા પોકારી ગયા છે. ઉનાળાનો મે મહિનો આક્રમક બની રહ્યો છે ત્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન વધતા હીટ સ્ટ્રોક અસર થઈ રહ્યું છે. સૌથી વધુ તાપમાન અમદાવાદ અને અરવલ્લીમાં નોંધાયું છે જ્યારે વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ઉપરાંત આગામી દિવસોમાં તાપમાન વધુ ઊંચું જાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. તો મહત્તમ તાપમાન વધતા હીટ સ્ટ્રોક જારી છે. સૌથી વધુ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને અરવલ્લીમાં સૌથી વધુ એટલે કે અમદાવાદમાં 42 ડિગ્રી અને અરવલ્લીમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટાભાગે લોકો આવા સમયે ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે. સાંજે 5 વાગ્યા સુધી રસ્તા પર ટ્રાફિક પણ નથી જોવા મળતો અને લોકો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે ગરમીથી બચવા માટે. સુપરકોપ તરીકે ઓળખાતા કેપીએસ ગિલનું દિલ્હીમાં નિધન થયું છે. પંજાબના પૂર્વ ડીજીપી ગિલ 82 વર્ષના હતા. દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ગિલનું મોત કિડની ફેલ થવાને કારણે થયું. ગિલ પંજાબના પૂર્વ ડીજીપી રહી ચૂક્યા હતા. 80ના દાયકામાં પંજાબ જ્યારે આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું હતું ત્યારે ગિલ હતા જેમણે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. પંજાબમાં આતંકવાદનો ખાત્મો કરવા માટે ગિલનું નામ જાણીતું છે. તેમને 1989માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ગિલે 1958માં આઈપીએસ તરીકે સેવાની શરૂઆત કરી હતી. તેઓ આઈપીએસ તરીકે 1995માં નિવૃત્ત થયા. દેશમાં ગિલે આતંકવાદ મુદ્દે તેઓ સરકારના સલાહકાર બન્યા હતા. ગિલ વિવાદોમાં પણ રહ્યા. હોકી ફેડરેશનના ભ્રષ્ટાચાર મુદ્દે તેમની છબી ખરડાઈ. આ ઉપરાંત સાથી મહિલા કર્મચારીના જાતીય શોષણ બદલ પણ તેમની સામે કાર્યવાહી થઈ હતી. તો કોણ હતા સુપરકોપ ગિલ? તેના વિશે વાત કરીએ તો 1958માં આઈપીએસ તરીકે સેવાની શરૂઆત કરી. આઈપીએસ તરીકે 1995માં નિવૃત્ત થયા. પંજાબ પોલીસના 2 વાર વડા રહ્યા. પંજાબમાં આતંકવાદ ખતમ કરવાનો જશ પણ. ઇન્ડિયન હોકી ફેડરેશનના પણ પ્રમુખ રહ્યા. સાથે જ 1989માં ગિલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. પંજાબમાં કામગીરીથી સુપરકોપ કહેવાયા હતા. ખાલિસ્તાન ચળવળને ખાળવામાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે. તો પંજાબમાં કામગીરીથી માનવાધિકારના સવાલો પણ ઉઠ્યા હતા. પરંતુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટની સ્થાપના પણ કરવામાં આવી અને સરકારોને કાઉન્ટર ટેરરિઝમ અંગે સલાહ આપતા તેઓ વારંવાર આપતા હતા. અને શ્રીલંકામાં એલટીટીઈના આતંક સામે પણ સરકારના સલાહકાર તેઓ રહ્યા હતા. એલટીટીઈના અંત માટેનો જશ પણ ક્યાંક ક્યાંક ગિલની સલાહોને પણ મળ્યો હતો. 2002ના રમખાણોની વાત કરવામાં આવે તો 2002ના રમખાણોમાં ગુજરાત સરકારે ગિલની સેવા લીધી. ગુજરાત સરકારના સુરક્ષા સલાહકાર બન્યા હતા ગિલ. 2002માં નરેન્દ્ર મોદીના સુરક્ષા સલાહકાર ગિલ રહ્યા હતા. ગુજરાતમાં રમખાણોને ડામવાનો જશ પણ ગિલને મળ્યો હતો. આતંકવાદને ડામવાના ગિલના વિચારો અમેરિકામાં પણ વખણાયા હતા. છત્તીસગઢ સરકારે નક્સલવાદ કામના ગિલની નિમણૂક કરી અને હોકી ફેડરેશનમાં સાથીદારોના ભ્રષ્ટાચારથી છબી ખરડાઈ હતી. 1996માં જાતીય સતામણીના કેસમાં દોષી ઠર્યા હતા. સાથી મહિલાની જાતીય સતામણીના કેસમાં 2 લાખનો દંડ થયો. રાષ્ટ્રીય સુરક્ષા મામલે ભારત સરકારના ટીકાકાર હતા ગિલ. 2010માં ભારત સરકાર પર ગિલે ગંભીર આરોપ લગાવ્યા હતા. માનવાધિકારના મુદ્દાને લઈને ઓલિમ્પિકમાં નો એન્ટ્રી. 2012ના લંડન ઓલિમ્પિકમાં ગિલ જઈ શક્યા ન હતા. શેર માર્કેટમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ 31,028 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. સેન્સેક્સમાં 278 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટી 95 પહોંચી છે. નિફ્ટીમાં 85 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને હિન્દ પેટ્રો, ડિશ ટીવી,
બર્ચ પેઇન, અશોક લેન સહિત વિવિધ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે સન ફાર્મા, આઈઓસી, બ્રિટાનિયા અને ટોરેન્ટ પાવરના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. મહત્વનું છે કે આ પહેલા સેન્સેક્સ 30 જાન્યુઆરી રોજ 29,844 પોઈન્ટે હાઈ રહ્યો હતો. શેર માર્કેટમાં આજનો દિવસ ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે, કેમ કે આજે શેર માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવી છે. સેન્સેક્સમાં 278 પોઈન્ટના વધારા સાથે 31,028 પોઈન્ટ પર બંધ જોવા મળ્યું, જ્યારે નિફ્ટીમાં પણ 85 પોઈન્ટના વધારા સાથે 9,595 બંધ જોવા મળી હતી. સેક્ટર મૂવમેન્ટની વાત કરવામાં આવે તો મોટા ભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. માત્ર 21 દિવસ બાદ સેન્સેક્સ 1,000 પોઈન્ટનો વધારો થયો છે. માર્કેટમાં તેજીના કારણ પર નજર કરીએ તો એક ટ્રેડ સીટ બ્રેકિંગના ડાયરેક્ટર સંદીપ જૈનના જણાવ્યા અનુસાર લાર્જ કેપ શેરોમાં ખરીદીના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે. વસંત વગડો ખાતેની પ્રેસ કોન્ફરન્સને અશોક ગેહલોત અને શંકરસિંહ વાઘેલાએ સંબોધી હતી. ગેહલોતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાપુ કોંગ્રેસથી નારાજ નથી, તે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે. કોંગ્રેસમાં એક નવી કમિટીની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસના સીએમ પદના ઉમેદવારોની જાહેરાત ચૂંટણી પછી કરવામાં આવશે. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં એકજૂટ થઈને લડશે. શંકરસિંહે જણાવ્યું હતું કે મને કોંગ્રેસ સાથે કોઈ જ મતભેદ નથી. કોંગ્રેસમાં જે થઈ રહ્યું છે તે ભાજપના કારણે થઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ બાબતે ખોટી હવા ફેલાવીને લડાઈની એક નવી રીત રમી રહ્યું છે. તેઓ મને પોતાના પક્ષમાં ખેંચવાના પ્રયત્ન કરે છે, પરંતુ ભાજપ ક્યારે તેમાં સફળ થવાનું નથી. यहाँ बुलाए और वो एमएलए थे, इनकी जो कंप्लेन थी कि बीजेपी के लोग हमारे पर लगे हैं, आओ हमारे पास, तो हमारा क्या होगा फ्यूचर पार्टी लाइन में, क्या एमएलए को रिपीट किया जाएगा या में से कोई बातचीत होगी नहीं होगी. तो गुरुदा जी ने कहा कि मैं खुद आकर मिलूंगा. जितने एमएलए ऐसे हो जिनके पर बीजेपी का प्रेशर हो सबको बुलाइए, मैं मिलना चाहूंगा. वो यहाँ आए, इनके कहने से बुलाए. मैंने कहा भी मीडिया में बात आएगी, तो कोई बात नहीं आएगी तो, और वो खुद मिले भी थे मीडिया को. और जो मीटिंग हुई थी उसमें मैं खुद उपस्थित नहीं था, मैं अंदर था, मैं मीटिंग में शरीफ नहीं था. कि हमारे बारे में भी किसी को कुछ कहना है तो हमारे एमएलए खुलकर जनरल सेक्रेटरी इंचार्ज तो कह सकते हैं, इसलिए वो बात थी. अब वो बात भी पूरी हो गई. देखिए बीजेपी को राइट है सबको ले जाए, कांग्रेस को राइट है बीजेपी से ले आए, ये तो रोज की राजनीति हर एक पार्टी की है, कोई नई बात नहीं है. अब आप दूसरा, मेरे पास बीजेपी ने कोई लीडर ने कभी कांटेक्ट नहीं किया, न मैंने किसी का कांटेक्ट किया. आप बताइए, प्रोजेक्ट वो पोस्टर हमने नहीं लगाए. वो पोस्टर जिसने भी लगाए, गुरदास कामत की मीटिंग मैंने नहीं बुलाई, पोस्टर हमने नहीं लगाए. कोई कुछ भी लगाएगा उससे तो किसी को तो तय नहीं करना है. मतलब बीजेपी की भी कहीं कहीं दोस्ती होती है कि करो ये उछालो तो ठीक रहेगा. इनको हमारा ही प्रॉब्लम है. हमारा भरत सिंह का आज तक कोई प्रॉब्लम PROBLEM इन कैपिटल नहीं है. બાપુ તો ભાજપમાં જવાના છે, આવી અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. એવા પણ એંધાણ હતા કે સીએમ પદની ઉમેદવારી માટે બાપુ અને ભરતસિંહ વચ્ચે નારાજગી ચાલી રહી છે. પરંતુ સિંગાપુર પ્રવાસેથી પરત ફરતાની સાથે જ બાપુએ જાણે ભાજપના તમામ પાસાઓ પર પાણી ફેરવી દીધું છે. બાપુએ એવું પણ કહ્યું કે આ તો ભાજપની ચાલ હતી, કોંગ્રેસમાં કોઈ વિખવાદ જ નથી. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ગૂંચવણોના દોરમાં ચાલી રહ્યું હતું, જેમાં ક્યારેક શંકરસિંહ બાપુના પક્ષ પલટાની વાતો તો ક્યારેક શંકરસિંહ અને ભરતસિંહ વચ્ચેની અનબન. એક એવો પણ સમય આવી ગયો જ્યારે શંકરસિંહ બાપુ અને તેમના કેટલાક સમર્થક ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી વાતો પણ ખૂબ પ્રસરી. પરંતુ બાપુએ અંતે કરી દીધો ખુલાસો. बीजेपी को राइट है सबको ले जाए, कांग्रेस को राइट है बीजेपी से ले आए, ये तो रोज की राजनीति हर एक पार्टी की है, कोई नई बात नहीं है. अब आप दूसरा, मेरे पास बीजेपी ने कोई लीडर ने कभी कांटेक्ट नहीं किया, न मैंने किसी का कांटेक्ट किया. आप बताइए. મહત્વનું છે કે થોડા સમય પહેલા કોંગ્રેસના પૂર્વ પ્રભારી ગુરુદાસ કામત અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક ધારાસભ્યોએ શંકરસિંહને ગુજરાતની કમાન સોંપવાની વાત કરી હતી. પરંતુ ત્યારબાદ ગુરુદાસ કામતને પ્રભારી પદેથી હટાવી દેતા કોંગ્રેસમાં ઘમાસાણ જાગ્યું હતું. ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે મનમેળાપ ન હોવાની વાતો પણ થઈ રહી હતી.
પરંતુ શંકરસિંહ બાપુએ પત્રકાર પરિષદ સંબોધતા સાફ સાફ જણાવી દીધું છે કે ભરતસિંહ અને તેની વચ્ચે ક્યારેય પણ નારાજગી ન હતી. બીજી તરફ ઠેર ઠેર લાગેલા પોસ્ટરોને લઈને પણ બાપુએ ખુલાસો કર્યો હતો અને આ સમગ્ર ચાલ ભાજપની હોવાનું જણાવ્યું હતું. नाम प्रोजेक्ट वो पोस्टर हमने नहीं लगाए, वो पोस्टर जिसने भी लगाए, गोरदास कामत की मीटिंग मैंने नहीं बुलाई, पोस्टर हमने नहीं लगाए, कोई कुछ भी लगाएगा उससे तो किसी को तो तय नहीं करना है. मतलब बीजेपी की भी कहीं कहीं दोस्ती होती है कि करो ये उछालो तो ठीक रहेगा, इनको हमारा ही प्रॉब्लम है. મહત્વનું છે કે કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતની વસંત બંગલો ખાતે બાપુ સાથે મુલાકાતમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. જ્યારે બીજી તરફ વસંત વગડે જ પ્રેસ કોન્ફરન્સનું આયોજન અને તેમાં પ્રદેશ પ્રમુખની ગેરહાજરી હજુ પણ નારાજગીના સૂર પુરાવી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે કોંગ્રેસ વિખવાદના સૂરનો અંત લાવી ક્યારે ચૂંટણીની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે લાગે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ક્યાંક ને ક્યાંક સંકેત આપ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી માટે ભાજપનો ચહેરો વિજય રૂપાણી હોઈ શકે છે. જી હા, વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ ચૂંટણી લડશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ સંકેત આપ્યા છે. છેલ્લા 2 દાયકાથી ભાજપ હંમેશા ચહેરા સાથે ચૂંટણી લડતું આવ્યું છે. એ અલગ વાત હતી. અત્યાર સુધી માત્ર એ વખતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, જે અત્યારે વડાપ્રધાન છે. પરંતુ હવે કોણ, એક સવાલ ક્યાંક ને ક્યાંક હતો. પરંતુ જે રીતે આડકતરી રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંકેત આપ્યો છે અને તેમણે કીધું છે કે વિજય રૂપાણી ક્યાંક ને ક્યાંક ચહેરો હોઈ શકે છે. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જણાવશો આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી માટે જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંકેત આપ્યા છે કે આગામી ચહેરો ભાજપનો વિજય રૂપાણી સીએમ પદ માટે હોઈ શકે છે, કયા કારણો તેની પાછળ હોઈ શકે છે? ચોક્કસ જીગર, વાત કરીએ તો હાલમાં જે રીતે કેન્દ્ર સરકારના 3 વર્ષ પૂરા થયા છે તેને લઈને ભાજપ અધ્યક્ષની એક પત્રકાર પરિષદ હતી અને જેમાં ગુજરાત સહિતની જે કર્ણાટકની અને અન્ય રાજ્યોના જે મુખ્યમંત્રી બાબતેની જે ચૂંટણીઓ બાબતે પૂછવામાં આવે તેમાં તેમને સંકેત આપ્યા છે કે આ મુખ્યમંત્રીઓ દ્વારા સારું કામ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિજય રૂપાણીનો તેમને સંકેત આપ્યા છે કે 2017 પછી તે જ મુખ્યમંત્રી બની શકે છે તેવા સંકેતો જણાવે છે. મહત્વની બાબત છે જીગર કે ગુજરાતમાં જે રીતે છેલ્લા 2 વર્ષનું રાજકારણ થયું, પાટીદાર અનામત આંદોલન થયું અને ત્યારબાદ દલિત આંદોલન થયું અને મુખ્યમંત્રી તરીકે જે પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ અને ત્યારબાદ વિજય રૂપાણી આવ્યા, તો પક્ષને એક સારો ચહેરો અને જે ડેમેજ કંટ્રોલ છે, ડેમેજ કંટ્રોલ કરવામાં ક્યાંક ને ક્યાંક વિજય રૂપાણી જે છે સફળ રહ્યા હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. તે રીતે પાટીદાર અનામત આંદોલન નિષ્ક્રિય છે, દલિત આંદોલન નિષ્ક્રિય છે. સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા, સંગઠન જે રીતે મજબૂત કરવામાં આવ્યું અને સરકાર અને સંગઠનનું જે સંકલન છે તે મજબૂત થયું, તો તેને જુદા ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ અને સકારાત્મક સમાચાર જે છે વિજય રૂપાણી માટે આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી જે રીતે છેલ્લા 1 વર્ષથી જે ઘણું જે ડેમેજ થયું હતું તેને કંટ્રોલ કરવામાં સફળતા મળી હોય તેવો ક્યાંક ને ક્યાંક અહેસાસ થતા વિજય રૂપાણીના નામને યથાવત રાખવાનો ભાજપ નિર્ણય લઈ શકે છે. આગળ વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં સત્તાની ખેંચતાણ અને બાપુની નારાજગી વચ્ચે બીજેપી પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપવામાં આવ્યું છે કે બાપુ બીજેપીમાં આવે છે. એ બાબતે બાપુ જ ખુલાસો કરી શકે છે. પરંતુ કોંગ્રેસના જે પણ નેતાઓ બીજેપીની વિચારધારા સાથે જોડાવા માંગતા હોય તેમને અમે આવકારીએ છીએ. પરંતુ બીજેપી દ્વારા કોઈ પણ કોંગ્રેસી નેતાને બીજેપીમાં આવવા માટે પ્રપોઝલ મૂકવામાં નથી આવી. કોંગ્રેસના હોર્સ ટ્રેડિંગના આરોપને પણ બીજેપીએ નકાર્યો હતો અને જણાવ્યું હતું કે આગામી સમયે કોંગ્રેસ જાય છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે તે પણ નિર્દેશ કરે છે કે નેતાઓમાં નારાજગી છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનો કોઈ પણ જગ્યાએ સામેથી કોઈ પ્રપોઝલ કે કોઈને ભાજપમાં જોડવા માટે કોઈ એમએલએ નો સંપર્ક કર્યો નથી. એમણે મીડિયા ઉપર પણ આક્ષેપ કર્યો છે કે મીડિયા પ્રોપોગન્ડા કરે છે ને બીજેપીના સમર્થનમાં મીડિયા બતાવી રહી છે, એ પણ ખોટું છે. કારણ કે જે પણ કોંગ્રેસની આંતરિક જૂથબંધી છે એ મીડિયા દ્વારા ગુજરાતની જનતા જોઈ રહી છે. શંકરસિંહ વહેલી મિટિંગમાં દિલ્હીથી નીકળી જાય, રાહુલ ગાંધીના ગ્રુપમાં ફોટો પડાવવા હાજર ન રહે, તમામ કોંગ્રેસના નેતાઓને અનફોલો કરે, કોંગ્રેસના પોસ્ટરમાંથી એમનું ફોટો કાઢી નાખવો અને તમામ જે કંઈ છે એ ગુજરાતની જનતા મીડિયા દ્વારા જોઈ રહી છે. એટલે મીડિયા ઉપર આક્ષેપ કરવો પણ વ્યાજબી નથી અને ભાજપ ઉપર આક્ષેપ કરવો પણ વ્યાજબી નથી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવાના ધ્યેય સાથે વિસ્તારક યોજના ભાજપ શરૂ કરવા જઈ રહ્યું છે ત્યારે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી વર્ષ અને ગરીબ કલ્યાણ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિસ્તારક યોજના અમલમાં મૂકવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય પ્રમુખથી માંડીને કાર્યકર સુધીના તમામ ભાજપના લોકો વિસ્તારક તરીકે નિયત કરેલ ગુજરાતના 48,000 બૂથમાં જશે અને સરકાર સાથે સંગઠનની વાત લોકો સુધી પહોંચાડશે 28 મે થી 5 જૂન સુધીનો વિસ્તારક યોજનાનો પ્રથમ તબક્કો રહેશે જ્યારે આ પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોળિયા સહિત મીડિયા સેલના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દીનદયાળજી જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અખિલ ભારતીય કક્ષાએ બધે જ વિસ્તારક યોજના અમલમાં પાર્ટીને એક મોટો કાર્યક્રમ હાથમાં લીધો છે ત્યારે ગુજરાતમાં પણ 48,000 બૂથોમાં 28મી મે સાવરકરજીના જન્મદિવસથી 5મી જૂન પંડિતજી ગુરુજીની જન્મ પુણ્યતિથિ સુધીમાં આ રીતે 9 દિવસમાં પ્રથમ તબક્કામાં 15 દિવસ માટે વિસ્તારક કાર્યકર્તાઓ નીકળવાના છે. ગુજરાતમાં ભાજપે ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપ પંડિત દીનદયાળજીની જન્મ શતાબ્દી ઉજવી રહ્યું છે અને તેને જોડીને બૂથ સુધી પહોંચવા માટે વિસ્તાર યોજનાનો અમલ શરૂ કર્યો છે. આગામી 28 મે થી રાજ્યમાં વિસ્તારક યોજના શરૂ થશે. આ સંદર્ભે આજે ભાવનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ મહામંત્રી કેસી પટેલની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમાં શહેરના 473 બૂથ ઉપર વિસ્તારકો જશે અને ત્યાં નવા 50 સભ્યો બનાવશે. ભાવનગર શહેરમાંથી 473 બૂથ છે અને 473 બૂથના વિસ્તારકો એ પોતે એની કીટ પણ એને મળી ગઈ છે, એનો સમય પણ મળી ગયો છે અને સામે કોણ બૂથના પ્રમુખ છે એ બૂથના પ્રમુખ અને વિસ્તારક એ બંનેનું ટાઈઅપ એ થઈ ગયેલું છે. એટલે એ જ્યારે જશે ત્યારે બૂથના પ્રમુખે પોતાના બૂથમાં જે કરવાના કામો છે 9 દિવસના એની તૈયારીઓ એડવાન્સ કરી હશે અને એટલા માટે એ વિસ્તારક જશે ત્યારે એ બધી જ કામગીરીમાં એને સરળતા રહેશે અને 473 બૂથમાં બધા જ બૂથમાં કોઈ બૂથ બાકી નથી એ પ્રકારની ભાવનગરમાં વ્યવસ્થા થઈ છે. હાર્દિક પટેલ અને તેના સાથીદારો સામે પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા રાજદ્રોહના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટ ખાતે સુનાવણી યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલ, કેતન પટેલ અને દિનેશ પટેલ હાજર રહ્યા હતા જ્યારે ચિરાગ પટેલ હાજર નહીં રહેતા વધુ એક વખત તેમની સામે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા મુલતવી રહી હતી. મળતી માહિતી પ્રમાણે ચિરાગ પટેલ સામાજિક કારણોસર હાજર રહી શક્યા નહોતા જેથી સરકારી વકીલે સુનાવણી દરમિયાન તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવાની માંગણી કરી હતી. મહત્વનું છે કે તમામ આરોપીઓ એક સાથે હાજર રહે નહીં ત્યાં સુધી ચાર્જ ફ્રેમની પ્રક્રિયા આગળ વધી શકતી નથી જેથી વધુ એક વખત આ પ્રક્રિયા ટળી હતી. તો આ કેસમાં વધુ સુનાવણી 29 મેના રોજ હાથ ધરાશે. देखो चार्ज फ्रेमिंग माटेनी अरजी चाली रही है पण हजू क्यांक ने क्यांक एकाद आरोपी न आवी शके कोई कारणोसर सामाजिक कारणोसर એટલા માટે હજુ સુધી ચાર્જ ફ્રેમિંગ નથી થઈ પણ ટૂંક સમયમાં જે બી કાર્યવાહી ચાર્જ ડિસ્ચાર્જ અરજી કરવાની છે તો વકીલ દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને વાત કરો તો હવે વાત ચાલે કે પાસના વિવાદની શું કહેશો એના? देखो स्वाभाविक है हिंदुस्तान कोई पण आंदोलन चालता हो स्वतंत्र भारत ની અંદર એને તોડવા માટે સત્તાધીન પક્ષ દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક અમે પણ દુઃખી અને સંકોચ અનુભવી છે કે આટલું બધું થઈ ગયું છે હવે હજુ પણ લોકો આરોપ કરે છે પણ ક્યાંક ને ક્યાંક વાત સમાજના હિતની અને લોકોની છે એટલે ફરીથી જે આળસ છે જે દુઃખી છે એને ખંખેરીને ફરીથી પાછા ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બહુ સારી વાત છે. લોકોને ચૂંટણી નજીક આવતા હજુ ઘણા બધા વિવાદો થશે પણ એને પાર પાડવામાં અમે સક્ષમ છીએ. અગાઉ પણ આ મેટર ચાર્જ ફ્રેમ માટે જ રાખવામાં આવી હતી પણ આજ રોજ પણ સોમતનામું ફરવા માટે જ મુદત હતી પરંતુ એમાંના એક આરોપી જે ચિરાગ પટેલ જે ગેરહાજર રહેતા અમે તેઓની વિરુદ્ધ બિનજામીન લાયક વોરંટ કાઢવાની અરજી આપી છે. નામદાર કોર્ટ તેની પર કયું વોરંટ કાઢશે થોડી વાર એને ખબર પડશે અને હવે પછીની વધુ સુનાવણી 29 તારીખે રાખી છે. રાજકોટ ભીમ આર્મી અને દલિત આગેવાનો દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ચોક ખાતેથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી જેમાં ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે દલિતો પર થયેલા અત્યાચાર મામલે રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દલિત આગેવાન ડોક્ટર સુનિલ જાદવે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં દલિત વિરોધી સરકાર છે જે હટાવી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને દલિતોને ન્યાય આપવામાં આવે. રાજકોટમાં ભીમ આર્મીના નેજા હેઠળ અમે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને એક આવેદનપત્ર કલેક્ટર દ્વારા આપ્યું છે અને અમે માગણી કરી છે કે ઉત્તર પ્રદેશ સરકાર છે એ દલિત અત્યાચાર તાત્કાલિક બંધ કરે
અને દલિતો ઉપર જે થયેલા અત્યાચારો છે એના માટે જવાબદાર જે કોઈ લોકો હોય એને તાત્કાલિક જેલ ભેગા કરે. એમાં પોલીસ વહીવટી તંત્ર જે છે એ પણ સંડોવાયેલું છે, તો એ લોકોને પણ નસીહત આપવામાં આવે. સુરતમાં ટ્રિપલ તલાક આપનાર પતિ સામે આખરે ગુનો નોંધાયો છે. ઉડી બંગલામાં રહેતી મંસૂરી સુમૈયાના લગ્ન નજીકમાં રહેતા મંસૂરી મોહમ્મદ કામિલ આરિફ સાથે થયા હતા. લગ્નના 4 મહિનામાં પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજ બાબતે માનસિક યાતના આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં કોઈ મુદ્દે ઉશ્કેરાયેલા કામિલ આરોફે તમાચો મારી દીધો હતો અને 3 વાર તલાક 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 બોલીને પતિ જતો રહ્યો હતો. ટ્રિપલ તલાકનો ભોગ બનેલ મહિલાએ પતિ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ભરણ પોષણની માંગ કરી હતી. આ ઉપરાંત પોલીસ કમિશનર સતીશ શર્માને પણ આ મામલે 50 જેટલી ભોગ બનેલી મહિલાએ ન્યાય મળી રહે તે માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે ટ્રિપલ તલાક આપનારા પતિ સહિત સાસરિયા સામે ગુનો નોંધ્યો હતો. મારી છોકરી સાથે જે ઘટના બનીને ભગવાન કોઈની સાથે આવી ઘટના ના બનવી જોઈએ. મને તો એક જ ખ્યાલ આવે છે કે આ પેલો એક કહેવત છે ને કે ભાઈ આપણે એક વ્યક્તિ જો ગાય પાળતો હોય ને જ્યાં સુધી ગાય દૂધ આપતી હોય ને ત્યાં સુધી એને સંગ્રહ ને ગાય દૂધ આપવાનું બંધ કરી દે તેને વેચી મારતો હોય, આવું મને આના સાસ સસરામાં લાગી આવ્યું છે. મારી છોકરીને જે તલાક આપ્યા છે એ તલાક આપ્યા પછી 4 જ મહિનાની નવી દુલ્હન ને એને 4 સેકન્ડમાં તલાક તલાક બોલીને જતો રહ્યો. અમને બહુ અમારે આખા પરિવારને અમને દુઃખ થયો છે. સુરતમાં તસ્કરોની એટલી તાકાત વધી ગઈ છે કે પોલીસ સ્ટેશનને અડીને આવેલા કોમ્પ્લેક્સમાં દુકાનને નિશાન બનાવી ચોરી કરી નાસી છૂટ્યા. તસ્કરો આઈસ્ક્રીમની દુકાનનું શટર ઊંચું કરી ચોરી કરી નાસી છૂટ્યા હતા. જોકે તસ્કરો આ દુકાનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ દુકાન માલિકને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું એ છે કે તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હોવા છતાં પોલીસ તેને પકડવામાં નાકામ રહી છે. જામનગરમાં પાણીની તંગી મુદ્દે મનપાના વિપક્ષોએ આક્ષેપ કર્યો કે મનપાના પાણી વગરના શાસકોના પાપે આજે પ્રજાને પાણી મળતું નથી. ઉપરાંત શહેરની પ્રજાને ગટરના પાણી સાથે ભેળસેળ કરીને પાણી આપવામાં આવતું હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મનપાના વિપક્ષના નેતાની આગેવાની હેઠળ કોંગી કોર્પોરેટર અને કોંગી કાર્યકરોએ માટલા ફોડી વિરોધ કર્યો હતો. ઉપરાંત શાસક પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ટીએમસીએ ઘેરાવ કર્યો હતો. સાથે જ ઉગ્ર વિરોધ કરી પ્રજાને પૂરતું અને ચોખ્ખું પાણી આપવાની પણ માંગ કરી હતી. સુરત શહેરના ફૂટપાથ પર જાહેરમાં સ્ટોલ લગાવી શાકભાજી સહિત કેરીનું વેચાણ કરતા વેપારીઓ પર સુરત મનપાએ લાલાક કરી છે. આજ રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ સુરતમાં હોવાથી મનપાએ મેગા ઓપરેશન હાથ ધરી 10,000 કેરી સહિત શાકભાજીનો જથ્થો જપ્ત કરી દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. બટાર વિસ્તારના ઉમાભવન ખાતે તેમજ ઘોડદોડ રોડના જમનાનગર વિસ્તારમાં ફૂટપાથ પરથી 2 ટ્રક ભરી શાકભાજીનો જથ્થો 8મા ઝોન દ્વારા જપ્ત કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. સુરતના ફૂટપાથ પર કેરીના વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. ઘોડદોડ રોડ અને ભાદર વિસ્તારમાં તપાસ હાથ ધરાતા 5 ટ્રક કેરીનો જથ્થો જપ્ત કરાયો હતો. આ વેપારીઓ દબાણ કરી ધંધો કરતા હતા. ફરી એકવાર સુરતમાં સામે આવ્યો છે રખડતા ઢોરનો આતંક. કતાર ગામમાં એક બાઇક ચાલકને અડફેટે લીધા છે. આ ઘટનામાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટના રૂકમ સોસાયટી પાસેનો છે અને આ પહેલા પણ સુરતમાં અનેકવાર રખડતા ઢોરે લોકોને અડફેટે લીધા હતા. આપ આપણા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આ ઘટના બાદ તંત્રની કામગીરી સામે લોકોની નારાજગી પણ સામે આવી છે. નીટની પરીક્ષા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને પક્ષકારોને નોટિસ ફટકારી છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે અંગ્રેજી અને ગુજરાતી મીડિયમના પેપરમાં વિસંગતતા હોય છે અને ગુજરાતી માધ્યમનું પેપર અંગ્રેજી માધ્યમના પેપર કરતા અઘરું હોય છે, જેથી બંને માધ્યમના પેપર એક જ સરખા રાખવામાં આવે. જેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ ફટકારી છે અને હવે આગામી સુનાવણી હાથ ધરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે બારડોલીના મઠી ખાતે રોડ, રસ્તા અને બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે આવ્યા હતા. તેમણે પોતાના સંબંધોમાં કોંગ્રેસ
ખાસ કરીને અને પાકિસ્તાનને આડે હાથે લીધું હતું. તો સાથે જ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીની ટીકા કરવાનું પણ પોતાના સંબોધનમાં ચૂક્યા ન હતા. કહ્યું હતું કે તેમના કાળના બાકીના કામો અમારે કરવા પડે છે. તેમણે શંકરસિંહ વિશેના આપેલા નિવેદનમાં કહ્યું હતું કે બાપુ કોંગ્રેસનું માનતા નથી એટલે પોસ્ટરમાંથી ગાયબ થઈ ગયા છે. જોકે તેમણે આ બાબતને કોંગ્રેસની આંતરિક બાબત પણ ગણાવી હતી. નેતાઓના વચન ક્યારે સાચા સાબિત થશે તેની કોઈ ભવિષ્યવાણી કરવી હકીકત નથી, કારણ કે ઘણી જ કઠિન મનાય છે. અને આવું જ કંઈક બન્યું છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ચારણકા ગામે દેશના સૌથી મોટા કહેવાતા સોલાર પાર્કનું નિર્માણ 2012 તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંતલપુરના આસપાસના ગામોના સોલાર પાર્કથી અહીંના યુવાનોને રોજગારીની તકો ઊભી થશે અને સસ્તી વીજળી પણ મળી રહેવાનું વચન આપ્યું હતું. પરંતુ અત્યારે હાલત જુદી જોવા મળી રહી છે. અહીં આટલા મોટા સોલાર પાર્કમાં કોઈ જવાબદાર અધિકારી હાજર રહેતા નથી. સ્થાનિકોને નોકરી અપાઈ નથી. રાજ્ય બહારના લોકો નોકરી કરી રહ્યા છે. સાંતલપુર તાલુકાના આંતરિયાળ ગામો વર્ષોથી પાણીની સમસ્યાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. યુવાનીની માંગણી છે કે બહુ પ્રયત્ન કરે છતાંય નોકરી નહીં મળતી. સોલારમાં બહુ પ્રયત્ન કરે, નોકરી છતાંય નહીં મળતી. ધોકાવાડા, બરાડા, બાબરા, બાવેડા, જાખોત્રા, અહેવાલ, ઘણા ચારણકા. આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની જીવનગાથા પર ફિલ્મ રિલીઝ થઈ હતી. ત્યારે આણંદના યુવાને આ ફિલ્મની રિલીઝનો અનોખી રીતે ઉજવી હતી, જેમાં સચિન તેંડુલકરની બાયોપિક ફિલ્મ પહેલા સચિનની ફેરવેલ મેચોની ક્યાંક ને ક્યાંક કોઈને ધ્યાનમાં ન આવી હોય તેવી બાબતોને આવરી લઈ પુસ્તકનું વિમોચન કર્યું હતું અને માસ્ટર બ્લાસ્ટરને સલામી આપી હતી. આ પુસ્તક 111 પાનાની છે અને તેમની ફેરવેલ મેચોની બોલ ટુ બોલ તેમજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને તે દિવસોની યાદને આવરી લેતા આ પુસ્તકને તેમણે સચિનને સમર્પિત કર્યું હતું. આજ રોજ અહીં ટાઈમ સિનેમા આગળ બધા જાણે છે તેમ સચિનનું મૂવી સચિન અ બિલિયન ફિલ્મ એનું પ્રીમિયમ છે અને ફર્સ્ટ શો છે આજે. તો એ નિમિત્તે આ પ્રસંગ પણ મને સારો મળ્યો અને સચિન તેંડુલકરની બુક છે ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર, એ મેં આજે આગળ પ્રમોશન અને રિલીઝ કરી છે બુકને. તો આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.